નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, એની પ્રશ્ન બેંક 6/9/2024 ચેપ્ટર છે 1-3. બરાબર. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના જવાબ આપો તો કોઈ પણ એક તમને પૂછવામાં આવશે. તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પાકને તેમની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો. ઓકે, તો પહેલું, આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે. બરાબર. વર્ષા ઋતુ હોય તો કયો પાક આવે, ખરીફ કે રવિ? બરાબર. બીજું, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ છે. ત્રીજું, મગફળી અને કપાસ આ પાકમાં સમાવિષ્ટ થાય છે. ચોથું, આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે. પાંચમું, રાઈ અને અળસી આ પાકના ઉદાહરણ છે. ત્યાર પછી બીજું, નીચે આપેલા સૂક્ષ્મજીવોને લીલ, પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો. બરાબર. 3 અહીં કોષ્ટક આપેલા છે. અહીં જે આપેલું છે એને આપણે 3 ભાગની અંદર વર્ગીકરણ કરીશું. ત્રીજું, નીચે આપેલા સંસાધનોને તેમના ગુણધર્મોને આધારે કોલ ગેસ અને કોલ ટારમાં વર્ગીકરણ કરો. બરાબર. 5 વાક્ય આપેલા છે, એને આપણે આ 3 ભાગની અંદર વર્ગીકરણ કરીશું. બરાબર છે. પ્રશ્ન નંબર 2, નીચેના કારણોના જવાબ લખો. કોઈ પણ 2 કારણ તમને પૂછવામાં આવશે. એક કારણનો તમને 2 ગુણ મળશે, એટલે કે પ્રશ્ન નંબર 2ના 4 ગુણ છે. અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે. બીજું, અંજનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલાં તેને તાપમાં સૂકવે છે, કારણ કે એમાં રહેલો ભેજ છે એ સુકાઈ જાય અને અનાજ છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. ત્રીજું, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, કારણ કે એમાં માખી, મચ્છર બેસે છે અને ખોરાક છે એને ખરાબ કરે છે, જેના લીધે આપણને રોગ થાય છે. ચોથું, ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ, જેના લીધે એનો ચેપ આપણને લાગે નહીં. પાંચમું, વાહનોમાં બળતર તરીકે પેટ્રોલ કરતાં CNG વાપરવું વધુ હિતાવહ છે. બરાબર. છઠ્ઠું, અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એ છે એ જલ્દી ઝડપથી મળતા નથી, બનતા પણ નથી. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ 2. તો પહેલું, વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માગે છે. તેની જાળવણી માટે શું કરી શકાય? તમારા મંતવ્યો જણાવો. બરાબર. 50 કિલો ઘઉં છે, એનો એને સંગ્રહ કરવો છે, તો એ લાંબા સમય સુધી ટકે એના માટે એને શું કરવું જોઈએ? બીજું, મચ્છરથી થતા રોગોથી બચવા તમે શું શું કાળજી લેશો? તો આજુબાજુ જ્યાં મચ્છર થતા હોય ત્યાં આપણે ચોખ્ખાઈ રાખીશું, પાણી છે એને ભરાવા દઈશું નહીં, ગંદકી કરીશું નહીં, જે સામાન ના જોતો હોય એને રહેવા દઈશું નહીં. બરાબર છે, કારણ કે એમાં લાંબો સમય થાય પછી મચ્છર થાય. ત્રીજું, રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા રોશનીએ શું કરવું જોઈએ? તમારા મંતવ્યો જણાવો. ચોથું, આમળા, કાચી કેરી, આંબલીની જાળવણી માટે કેવા પગલાં લેશો? પાંચમું, કુદરતી સંસાધનો મર્યાદિત છે, તેની બચત કરવા કયા કયા પગલાં લેશો? છઠ્ઠું, કોલટારનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 2 પ્રશ્ન તમારે લખવાના રહેશે. ઓકે, એક પ્રશ્નનો 3 ગુણ, એટલે કે ટોટલ 6 ગુણનો આ પ્રશ્ન રહેશે. સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમારે આની PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની આપણે લિંક આપેલી છે, ત્યાંથી તમે કરી શકો છો. ઓકે, તો કુદરતી ખાતરના ફાયદા, ફુવારા પદ્ધતિ, સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ, નાઇટ્રોજન ચક્ર, દૂધને સૂક્ષ્મજીવારોહિત કરવાની પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. ઓકે, ખૂબ જ સરળ સવાલ છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 1-2 ગુણ. તો વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા તમે શું કરશો? બીજું, જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો?
ત્રીજું, આધુનિક સિંચાઈ પદ્ધતિ પર્યાવરણને બચાવવા કેવી રીતે મદદરૂપ બને છે? પ્રશ્ન નંબર 6 આપેલો છે આપણને. પહેલું, આથવણની શોધ કોણે કરી, તેની ઉપયોગિતા શું છે? બીજું, શીતળા રસીની શોધ કોણે કરી, તેનું મહત્ત્વ જણાવો. ત્રીજું, એલેક્ઝાન્ડરે શાની શોધ કરી હતી, ક્યારે? ઓકે, તો પેપર જોવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી તમને બધી અપડેટ ટેલિગ્રામ ચેનલની અંદર અને વોટ્સએપ ગ્રુપમાં તમને મળતી રહેશે, તો ત્યાં તમે જરૂરથી ફોલો કરી લેજો. બરાબર? તો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.